ખજૂર લાડુ બનાવવા માટે ડ્રાયફ્રૂટ અને સીડ્સનો ઉપયોગ કરીને તેમાં થોડું કોપરું અને ખસખસ નાખીને એકદમ પૌષ્ટિક લાડુ બનાવીને તૈયાર કરી શકાય છે. આ લાડુ બનાવવા માટે બધી જ વસ્તુમાં ડ્રાયફ્રૂટ અને સીડ્સને આપણે ચોપ કરી લેવાની છે અને 2 ચમચી ઘીમાં આ બધું ડ્રાયફ્રૂટ અને સીડ્સને આપણે વારાફરતી ગોલ્ડન બ્રાઉન શેકી લેવાના છે અને ઠંડા પડેલા શેકેલા ખજૂરમાં મિક્સ કરી દેવાના છે અને ઘી વગર ખસખસ અને કોપરાને પણ આપણે શેકીને આ રીતે થોડું મિક્સ કરી દઈશું. આ રીતે થોડું મિક્સ થાય એટલે તરત જ તેમાં આપણે અડધા જેટલું જાયફળ આ રીતે ગ્રેટ કરીને મિક્સ કરી દઈશું. જાયફળ ગુણોનો ભંડાર છે. ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે તેવા ગોળ અને ખાંડના ઉપયોગ વગરના આ લાડુ જો રોજ ખાવામાં આવે તો હજારો બીમારી દૂર કરે છે. સાથે ઇમ્યુનિટી પણ વધારે તેવા આ લાડુ બાળકોના હાડકાં મજબૂત કરે છે અને કમજોરી દૂર કરે છે. આ રેસીપીને ડિટેલથી જોવા માટે મેં ટાઇટલ પાસે લિંક આપેલી છે. 12 મહિના ખાઈ શકાય એવા ખજૂર ડ્રાયફ્રૂટના આ લાડુ તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.